છો જીવનદાન જીવા નામનો ચારણ કવિ લખે છે કે માં હું તારા શું વર્ણન કરું, હું તારી શું વંદના કરું. આદન તો હી અંતન સૃષ્ટિ સજંતન પ્રલય કરંતન પોષણ તન દાનવ કુળ કંતન ચરિત અનંતન તું જગતંતન વર્તન. હે માં તારો કોઈ આદિ પણ નહીં અને તારો કોઈ અંત પણ નહીં. આદન તો હી અંતન સૃષ્ટિ સજંતન, આ સૃષ્ટિનું સર્જન પણ તું કરે, પ્રલય પણ તું કરે અને પાછી પોષવા વાળી પણ હે મોગલ તું છો. હું કહું આપને કે દુનિયાનો કોઈ એવો કવિ નથી, દુનિયાનો કોઈ એવો સર્જક નથી કે જે માની વંદના ન કરે. દુનિયાના દરેક કવિને માની વંદના કરવી પડે છે, પણ મને કહેવા દો માના દર્શનની આંખ જે ચારણોને મળી છે એવી આંખ કોઈને મળી નથી. ભલા માણસ શું ચારણોએ વંદના કરી છે? હમણાં અરસદાનભાઈએ મહાત્મા ઈશ્વરદાનજીનું દેવ્યાન સંભળાયું. શું ચારણોએ વંદના કરી? આદન તો હી અંતન સૃષ્ટિ સજંતન પ્રલય કરંતન પોષંતન. અરે દાનવ કુળ હંતન, દાનવોના કુળનો સંહાર કરવા વાળી તું છો. દાનવ કુળ હંતન ચરિત અનંતન, તારા ચરિત્રનો કોઈ પાર ન પામી શકે. દાદુ બાપુએ માની એક વંદના લખતા કીધું છે કે હે માં, હું ખાલી માં બોલું છું ને, હું મુખમાંથી ખાલી માં એમ બોલું છું, શબ્દ જા નીકળે છે ત્યાં કેવું વાતાવરણ સર્જાય છે કે મેં માં કહ્યું જ્યાં મેં માં કહ્યું ત્યાં મારી બધી પીડા મટી ગઈ. માં બોલું છું, જગત તમામ જાતિઓ મટી ગઈ છે. મેં માં કહ્યું અને મારી બધી પીડા મટી ગઈ. હવે મારી પીડા મટી ગઈ એટલે હું એકલો રાજી છું એવું નથી, પણ માં હું એ સુખી થયો અને પછી તું એ સુખી થઈ. બાળક જ્યાં સુધી દુખી હોય ત્યાં સુધી એની માં કેમ રાજી હોય? અને સાંભળજો કે માને આ લેખવાનું આયા કોઈનું ગજું નથી, એ માને આ લેખવાનું આયા કોઈનું ગજું નથી. અરે કલમ બ્રહ્માજીના હાથમાંથી, કલમ બ્રહ્માજીના હાથમાંથી હેઠી પડી ગઈ. બ્રહ્માના હાથમાંથી કલમ હેઠી પડી જાય. જનું ચરિત લખતા ઈ આદમ તો હી અંતન સૃષ્ટિ સજંતન પ્રલય કરંતન પોષંતન દાનવ કુળ કંતન ચરિત અનંતન તું જગતંતન વર્તંતન અવતાર ધરંતન તું ભગવંતન. અરે હિંમતવંતન કલકાળી ઓખા ધરવાળી દેવ દાઢાળી જય મોગલમાં મચરાળી, જય મોગલમાં મચરાળી. આ જગતમાં દુનિયાના કોઈ પણ ખૂણા ઉપર જાઓ તો આજ એવો યુગ આવ્યો છે અને યુગના હું તમે સાક્ષી છીએ. આનાથી મોટા આપણા સદભાગ્ય ન કહેવાય કે જગતના કોઈ પણ ખૂણે જાવ તો ચારે કોર મોગલના ખમકારા સંભળાઈ રહ્યા છે. આનાથી વધારે બીજી ભાગ્યની વાત શું હોય? એવી ભગવતી જેના આખા વિશ્વમાં ખમકારા સંભળાઈ રહ્યા છે, આજે એના શરણમાં બેહી અને એમાંય ભૂદેવોને જેને કહેવાય કે એની કૃપા પાત્ર બન્યા છે ને એને મને અને તમને નિમિત્ત માત્ર બની અને અહીં બેકાડ્યા છે, અહીં બોલાવ્યા છે. આ આપણું બધાયનું સદભાગ્ય છે. ભલા માણસ માના દરબારમાં એમને આવી શકાતું નથી. પૂર્ણ કૃપા હોય તો જ. અને એનો ખમકારો કેવો છે? આ મોગલમાંનો ખમકારો કેવો હોય અરસદાનભાઈ? એનો પડકારો કેવો હોય? મારા પરિવારની જો વાત કરું, આ મામા ડાયરો બેઠો છે, રામભાઈ બધા બેઠા છે. રાત દિવસ સાહેબ કોઈ પણ જાતનો સ્વાર્થ રાખ્યા વગર આ ગામનો એક એક સભ્ય, આ પરગણાનો એક એક સભ્ય આ જગ્યાની આ મોગલના જેને કહેવાય કે આ ફળાની આ થડાની છે ને સેવા પૂજા કરે છે. એને લાખ લાખ ધન્યવાદ છે. ભલા માણસ એક એક માણસ આ પરગણા એવી ઉત્તમ સેવાઓ કરી રહ્યા છે. તારે માની કૃપા કેવી હોય? મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે. સ્તુતિની છેલ્લી કડી રાજબા કે દાદ કહે મનુબાની મોગલ સદા સહાય રહેશે. ઈ મનુબામાં એટલે મારા બાપુના દાદીમાં મોગલના પરમ ઉપાસક. મોગલ એને વેણે વાતું કરે
5-7 વર્ષની ઉંમર છે અને આ જીવનદાન બાપુનો છંદ એમને આવડે. મારા બાપુએ કીધેલી વાત હું આપને કહું છું કે જય જય જુગ ધરણી સત્ય ગુચરણી સંકટ હરણી સુખદાતા કારણ સબ કરણી તારણ તરણી મોજ ગુભરની જગમાતા. ઈ છંદ જે છે ઈ માની સામે રજૂ કરે, દાદી માની સામે રજૂ કરે અને ખમકારા થવા માંડે ભાઈ, અદો બાપ એમ થવા માંડે. અને ઈ વખતે શબ્દો નીકળેલા જાવ તમે આ જગતના ચોકમાં બહુ મોટા કવિ થશો. ત્યારે 7 વર્ષની ઉંમર હતી, આજ 79 વર્ષની ઉંમરે મોગલ માની વંદનાઓ દાદ બાપુ લખે છે. બધી જ જો કૃપા હોય તો આ મોગલની છે ભલા માણસ. એટલું નહીં પણ કવિ કાગ બાપુ, આ તો આખી પરંપરાની વાત કરો. ભગત બાપુએ પણ એના કેવા સ્તુતિ કરી છે, કેવા ગુણગાન ગાયા છે કે મારી જાની કાળી રે લટુને કાળો તારો ભેલિયો કેમ બાઈ તારો ના કરો હે તંબક વર્ણો વાન રે હે મછરાળી મોગલ ગાંડી જજ ડાણકી જો ડુંગર ગાળી રે બાઈ તું તો ગાંડી જજ ડાણકી રે ડુંગર ગાળી રે બાઈ તારા સીમાડા લોપ્યાને અંગડાની આશા કરી એ બાઈ જાતો જેના જડબા હે ચરીને દાંત તે જેરા રે મસરાળી મોગલ ગાંડી જજ ડાણકી રે ડુંગર ગાળી રે એ માતાજી તું તો ગાંડી જજ ડાણકી જો ડુંગર ગાળી રે બાઈ તારો કાગે રે પરગટ પરચો બાળીઓ રે હે બાઈ તારો કાગે રે હે પરગટ પરચો ભાળ્યો એ બાઈ તારા વાછરું ચારે કે બાઈ તારા વાછરું ચારે છે વનનો રાજા રે મસરાળી મોગલ. શું ચારણ સ્તુતિ કરી છું વારે વારે કહું કે ચારણ ને ભગવતીના દર્શન નીચે આંખ મળી છે. એવી દુનિયામાં કોઈને આંખ નથી મળી. હરેશદાનભાઈએ જે કરણીજીની સ્તુતિ લખી એમાં ખેતદાનજી મિહન નામનો ચારણ એમ કે છે કે હે માં હું તને બોલાવું છું, હું ચારણ છું, હું હાથ કરું અને તું ન આવે એવું કોઈ દી બન્યું નથી ને એવું કોઈ દી બનવાનું નથી. જેદી જેદી અમે હાથ કર્યો છે તેદી તું આવીને ઊભી રહી છો. આવવાની છો પાકી વાત છે, પણ અમે ચારણ છીએ, અમે તો કલ્પનામાં જીવવા વાળા છીએ, કલ્પનાના પ્રદેશમાં રહેવા વાળા છીએ. એટલે માં તું કેવી રીતે આવે એની અમે કલ્પના કરી રાખી. અમારી વારે ચડી હોય તો કેવી રીતે આવે તો કે ડણક તો કે કરી ચડે ને ઢાળી જોઈ શું સહાયતા કરે ચંડી. હાવજની કહેવાળી ચાલીને હાલી આવતી હોય. કહે કવિ કિશનદાસ, કહે કવિ કિશનદાસ અરે રાખ માત ભૂકી આસ સિંહ पे बैठी वो कछु तो करामत है. હાવજની કહેવાળી ચાલીને જે બેઠી છે પણ એના વર્ણનો કરવા આવે તો ચારણોએ કર્યા છે. કેવો હાવજ કેમ પંજા નાખ તો આવીયો સિંહ ચાલામાં તો કાળ ચાંદ ઢાળો હાલ્યો તો ડુંગર ડણક. હાવજ કેવો હોય પંજા નાખ તો આવીયો સિંહ ચાલામાં તો કાળ ચાંદ ઢાળો હાલ્યો તો ડુંગર ડણક. હાથી મુગારા ધુંડ વાલી જા પુતી રે માથે કારંતા કતારા કતા કરે ના પણ ગોહલી લટારો આતી તો દુવાળ પર કાળો ઢાળે ન સબત કાળો સંત ભાવ વિતરા કાળ સંતો જાણ કાળ ચૂકે નહીં. અમારો ચારણ ડાયરો અહીં બેઠો છે. આ છંદો ચારણ ને આમ હાલા લાગે ભાઈ. પંજના ખતો સિંહ ચાલા તો કાળ ચાંદ ઢાળો
ઘર જતારા જતા ઘર નો કોણ બુહરી લઠાળો રોદવાળ કોપકાળો ડાળેલું શામક કારણ તો હુકા સાંજે પાવ દીકરા કાળ ધંધો કાળ કાળ ચૂકે નથી ચૂકે નહીં એક તાબ શાંતિ જો શિકાર પણ ધારાનો સુન ધારે બોલ ચીન પાછા મારે ધારાનો સુન ધારે બોલ ચીન પાછા મારે ના ગણું હોય તો બધી કાઈ ના ખાસ વીરતા ને વરેલા છે વીરતા કમ વીરતા નો છોડે દેવા કુળ પ્રમાણ પંજા એમ પંજા નાખતો હાલો આવતો એના ચારનો વર્ણન કરે એવો હાવજ ઈ જેની સવારી છે દાદ બાપુએ હાવજની સરળ વ્યાખ્યા કરી આપને કહું કે સિંહ કોને કહેવાય કે જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત પોતાના ઉપર નિર્ભર હોય એને સિંહ કહેવાય કોક નીરન ખાધા કરે સિંહ નહીં જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત અરે ભૂખો રે પણ કોઈ દી ખડ નો ખાય ઈ સિંહની જાત એના સ્વભાવમાં જે છે ઈ છે મને હરેશદાનભાઈ એક સંવાદ સંભળાવતા હતા રામાયણનો રાવણ છે ઈ રામની સાથે યુદ્ધ કરવા જતા પહેલા ભગવાન શંકરની હારે વાતું કરે કે હે મહાદેવ મેં કઠોર તપસ્યા કરી મારા જેવી તપસ્યા કોણ કરે એવી મેં તપસ્યા કરી અને તને પ્રસન્ન થવા માટે મેં મહાદેવ મેં તને મજબૂર કર્યો તારે મને પ્રસન્ન થવું જ પડે એટલે તું મારા ઉપર પ્રસન્ન થયો ને હે મહાદેવ હે શંકર તમે જેના ઉપર પ્રસન્ન થાવ એને અહંકાર નો આવે તો પછી આવે કોને તું પ્રસન્ન થયો અને મને અહંકાર આવ્યો અને અહંકારમાં મારાથી જે કાંઈ થયું ઈ કર્યું છે મારાથી જે કાંઈ પાપ થયા ઈ કર્યા છે હવે ઈ પાપ ભોગવવા માટે તૈયાર છું પણ હવે હું મારો સ્વભાવ છોડીને જીવી શકું એમ નથી હું મારો અહંકાર છોડીને જીવી શકું એમ નથી સ્વભાવ છોડીને જે જીવતો નથી ઈ સિંહ છે અને સ્વભાવ છોડીને જીવું એના કરતા મરી જાવું મારું ભલામણ જેવો હોય એવો સ્વભાવ પોતીકો હોવો જોઈએ મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે હાજરી ન હોય તો ઘણા બોલતા હોય છે પાછળથી મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે પણ જેનું જીવતા બાવડું નો જલાય ઈ સિંહની જાત બેઠો હોય ત્યાં જેનું નામ ન લઈ શકાય અને હવે સાંભળજો અહીંયા બધા ઘણાને લાગુ પડે એવી વાત કે થાળી લૂઈ અને ચાટી જાય બીજા કોક ઘણા ને થાળી હોત લૂઈ નાખે ખાય થાળી લૂઈ અને ચાટી જાય બીજા કોક પણ આયા જેની થાળીમાં કઈક ધરા ઈ સિંહની જાત જેની થાળીઓમાં કેટલાયના ભોજન થાય અને તલવાર્યું કે ભાલાના ઘા કબૂલ છે સામેથી આવે તો વાંધો જ નથી આ દુનિયાના મહાપુરુષોને સામેથી આવતા આક્રમણોએ જેટલું નુકસાન નથી કર્યું એટલું નુકસાન પીઠ પાછળના ઘાવે કર્યું છે ભલા માણસ મારી નાખે પીઠ પાછળનો ઘાવ લખવું પડ્યું કે હામ ગામા પડના ફળેરીમાં સુરવીરને સામે ધીરાણું હોય હામ ગામા પડના ફળેરીમાં મરમુજી તો મરદાઈ રે એ જીન માછડામાં ભલે ને ગોળી વાગે એ જીન માછડામાં એ ભલે ગોળી વાગે પણ એની પીઠ નો વિંધાય જાય રે બગાડજે માં તું તો ખોજની બાજી સુરવીર માણસને માથામાં વાગે એનો વાંધો નથી પણ પીઠ પાછળ કોઈ ઘા કરી જાય એને ગમતું નથી એના કડી મને બહુ ગમે એટલા સુજાન ડાયરો છે એટલે કહું કે જેનો પતિ છે યુદ્ધમાં કામ આવી ગયો હોય અને ઈ જ ઘેડે 18 વર્ષનો દીકરો થાય દીકરો કામ આવી જાય પતિને અને પુત્રને બેયને ગુમાવ્યા હોય ઈ બેયના પાળિયા હોય કે રહી માથેથી રજલુઆ બેયના પાળિયાને રજલુઆ ખાતર છે બાઈ જીવતી રહી માથેથી રજલુઆ જેની જીવતી જને જાય રે ના પાળિયાને રજલુઆ ખાતર જે જીવતી હોય તો હે પરમાત્મા એ જીના લાડકડાની કાંભિયું પર એ જીના લાડકવાયાની એ જી કાંભિયું પર મોટા મહેલ નો જણાઈ જાય રે
બગાડજે માં તું તો કોઈની બાજી. હે ઈશ્વર, એનું તું ધ્યાન રાખજે કે જે હામી છાતીએ લડવા વાળા છે. કે જીના લાડકવાયાની કાંપિયું ઉપર, એ જીના લાડકવાયાની કાંપિયું પર મોટા મહેલ નો જણાઈ જાય રે. બગાડજે માં તું તો કોઈની બાજી. જીવન જે ઉજળું જીવા હોય હરેશદાન, એને બાંધેલું બેઠે પછી બળવા દેજે. જેના હાથમાં હોય ઉજળા જ રે, બાંધેલું બેઠે એને બળવા દેજે. આખું જીવન જે પવિત્ર જીવા હોય એના કળિયુગ ની કોઈ અસર ન થાય. દાદ બાપુ કે જીના દાદ કહે, એ જી દાદ કહે જેને આ કળ જગ ના કરમ જો જેનો ભરખી જાય રે. બગાડજે માં તું તો કોઈ. તો તલવારું કે ભાલાના ગાય એને કબૂલ છે, પણ આમ ટુકડાનો ઘા સગો ન જાય ઈ સિંહની જાત. અને મેઘલી રાતે માર્ગ દેતો અમે જોયો. સિંહ એવો હોય છે રાજબા કે મેઘલી રાતે માર્ગ દેતો અમે જોયો છે. અરે જેના અંધારે પણ શીલ ઓળખાય ઈ સિંહની જાત. એવો સિંહની જે સવારી કરવા વાળી છે. ઈ ડળકતો કહેરી ચડે ને ગઢાળી ચોઈ શું સહાયતા કરે ચંડી. પળેળે કુંડળા કાનમાં ભવાની, તળેળે હારલો તેજ ચુંડી. લોબડી શીશરા ઉપર રખી જે હાથમાં ડમરું આવી હાલી જણકે વીચી આવે. જો ચારણ અરજ કરે છે, આવડી મોટી ભીડ નથી પડી એને, આટલી મોટી તકલીફ નથી પડી. ખાવતની સવારી કરીને આવવું પડે અને આમ આકાશમાં એમ જેને કહેવાય કે ચારે દિશાઓમાં ફરતું આવવું પડે એમ નહીં. પણ તું આવ ચારણ કે છે તો આવી રીતે આવ તો અમને એમ લાગે કે અમારી માં આવી છે, અમારી રખવાળ કરવા માટે જગદંબા આવી છે. જગત આખાને ખબર પડવી જોઈએ. કિલોળા ઘાસ કૈલાસમાં કરંતી ફરંતી ફૂદડી ચોહ ફેરા 84 ચારણા 9 લખ ચંડિયા અને દારૂણી દહિતા તણા દેરા જોધપુર ઉદયપુર બિગાણો. અરે ન કરો થા કરો વસીલો ભૂપ ભાજે કેતરા કરા વખાણ કિનાણી આય વધત કીરત ગણી આજે અને વધે જો કરણલા નામ થારો પડો. તો પછી ભૂતડા પ્રેતડા જાય ભાગી. અરે ધરે જો થાકરો ધ્યાન દિલ કર ધડે તો જ લડે જગતે ખરી પાઈ લાગી. એહડી પડી આય ધરા ઉપરે તું બેઠી હોય, એહડી પડી આય ધરા ઉપરે. અને હવે મોપરે 20 ખત ધરે માતા. ખેતસી મિશ્રણ લખે છે કે ધુરંધર કાજ તું કર મન ધારા. આજ હુર ગમા પર વિઘન આતા. દોહ કર જોડને ખેતસી દાખવે. અરજ તું સાંભળે આજ ગંબા પોતાના માટે ન માગી, પણ બેગા સૌ ચારણા ફતે કર. માવડી લોબડી પ્રસારે ગાત લંબા અમારી ફતે. એવી માના દરબારમાં જ્યારે મળ્યા છે ત્યારે મોગલ સ્વરૂપ તરીકે હું અને આપ જ્યારે મળ્યા છે. બોલવા બેસીએ તો ઘણો સમય બોલી શકીએ, ઘણું બધું ગાય હગાય અને આ આંગણામાંથી ઉઠવાનું મન કોઈને થાય જ નહીં. આ માઇક મૂકવું ગમે નહીં એવું આ ઠેકાણું છે. પણ મોગલના દરબારમાં આવ્યા છે, રાજગોર પરિવારે જ્યારે મને તમને નોતરા છે ત્યારે મોગલના ચરણોમાં એક જ કડી ગાય અને મારા શબ્દોનો વિરામ આપું છું કે જાગે જાગે છે જુગની આધાર રે. આ જાગે છે એ જાગે જાગે છે જુગની આધાર રે. મોગલ માં વેલી રે. એની કૃપા કેવી છે કે તારી કૃપા જણો નહીં પાર. હે તારી કૃપા તણો નહીં પાર. જાણે હાડની એલી રે. એ માતાજી તારા મીઠા રે મધુરા વેણ રે. એ માતાજી તારા મીઠા રે એ મધુરા વેણ જો. જાણે ગંગા ખળકે રે. હે તારી આંખે તે અમિયલ તેજ.
હે તારી આંખે માં અમીરડ તેજ જાણે સૂરજ જળકે રે એ જાગે જાગે છે જુગની આદા